તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ફરાળ માટે કેસર ઇલાયચી અને ગુલકંદવાળી મોરૈયાની ખીર. તો ચલો બનાવી લઈએ, રેસીપી જોઈ લઈએ. જેના માટે આપણને જરૂર છે, આપણે હાફ કપ મોરૈયો લીધો છે, જેને 2 થી 3 પાણીએ ધોઈ અને 15 થી 20 મિનિટ સોક કરીને રાખશું. તો હવે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. આપણે કઢાઈ લઈ લીધી છે જાડા તળિયાવાળી, એમાં આપણે મોરૈયો એડ કરી દીધો છે અને સ્લો ટુ મીડિયમ હીટ ઉપર આપણે બનાવશું. જેમાં આપણે અડધા કપની સામે 1 કપ આપણે પાણી એડ કરી અને પહેલાં મોરૈયો બાફી લેશું એમનામ જ પાણીમાં. તો આપણે 8 થી 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પાણી બી ઘણું ખરું રેડ્યુસ થઈ ગયું છે. તો બસ આ સમયે જ આપણે આમાં 1.5 લીટર દૂધ એડ કરવાનું છે. આપણે સતત ચલાવતા રહીશું જેથી કરીને બેસે નહીં અને બરાબર એકદમ ખદખદાવીને આ ખીર બનાવવાની છે. ઇવન તમે આમાં ચેક કરી લેશું, આપણે હજી થોડી વાર છે. તો આ સમયે જ આપણે આમાં હવે આપણે આમાં 1/4 કપ ખાંડ એડ કરશું, મિક્સ કરી લેશું. સાથે જ હવે આપણે 1 ટીસ્પૂન કેસર મેં સોક કર્યું હતું 1 ટેબલસ્પૂન પાણીમાં, એ પણ એડ કરી દઈશું. આમાં સાથે મેં હાફ ટીસ્પૂન એલચી પાવડર પણ એડ કર્યો છે. બધું મિક્સ કરી લેશું પ્રોપરલી. બધું સારી રીતે મિક્સ કરી લેશું. જો તમને લાગે ઠરે એટલા વધારે ઘટ થવાનું, જો તમારે પતલી ખીર બનાવવી હોય તો તમે 1 ગ્લાસ જેવું દૂધ એડ કરી શકો છો. અત્યારના 1/4 કપ આપણે ગુલકંદ એડ કર્યું છે. મિક્સ કરી લઈએ એકદમ જ. ફરીથી 1 બોલ જેવું આપણે લઈ લઈશું. તો હવે આપણી ખીર રેડી છે. આને ચિલ્ડ કરી અને આપણે સર્વ કરી દઈશું. તો સર્વ થઈને રેડી છે. મેં આને પિસ્તા અને રોઝ પેટલથી ગાર્નિશ કરી છે. સાથે આપણે ગુલકંદ પણ એડ કર્યું છે. તો આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવી નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ દેન, બાય એન્ડ હેપી શિવરાત્રી ટુ ઓલ.